નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. સંધ્યા દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ? તો મિત્રો, સાંજની પૂજા પાઠ માટે યોગ્ય સમય કયો છે? સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જો આપણે સાંજે પૂજા કરીએ છીએ અને દીવો પ્રગટાવતી એ તો શું આપણા માટે સ્નાન કરવું જરૂરી છે? એટલે કે શું આપણે સાંજની પૂજા સ્નાન વિના કરી શકીએ છીએ? અને આપણે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે? મિત્રો, એવું કહેવાય છે કે દીવો કરવો ખૂબ જ શુભ છે. અંતે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવશે કે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ અને એવો કયો મંત્ર છે જે બોલીએ અને જેનાથી આપણી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય. કેવી રીતે માત્ર દીવો પ્રગટાવવાથી જ આપણી ખાસ ઈચ્છા પૂરી થઈ શકે છે? એટલે જ આજે આ વિડીયો ખૂબ જ લાભદાયી અને મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી, જય લક્ષ્મી માં જરૂર લખી દેજો, જેથી તમારી બધી ઈચ્છા માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે, આપણા પર બની રહે છે. તો મિત્રો, આ વિડીયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે, જેનો અર્થ છે કે આ વિડીયોમાં તમે સાંજે જે પણ કરો છો, તમે સંધ્યા વંદન, પૂજા, ભગવાન સામે દીવો પ્રગટાવો અને આખરે દીવો પ્રગટાવવાની સાચી રીત કઈ છે, નિયમો શું છે, આજના વિડીયોમાં અમે તમારા માટે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાના છીએ. તો મિત્રો, આજે તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું, જેથી જો તમારે આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા માંગતા હોય તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે દીવો પ્રગટાવતી વખતે કહેવાનો મતલબ છે કે આપણે સાંજે પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે પૂજામાં પવિત્રતા ખૂબ જ જરૂરી છે, તેથી આપણે પૂજા પહેલા સવારે સ્નાન કરવું જોઈએ. તો મિત્રો, સવારની પૂજા સ્નાન વિના પૂર્ણ ગણાતી નથી, પરંતુ જ્યારે આપણે સાંજની પૂજા કરીએ છીએ ત્યારે આપણે આપણા હાથ, પગ અને મોં ધોવા ખૂબ જ જરૂરી છે. એ જરૂરી નથી કે તમે સ્નાન કરો, પણ હાથ અને પગ ધોવા ખૂબ જ જરૂરી છે. હવે જુઓ મિત્રો, તમે ઈચ્છો છો તો કપડાં બદલી શકો છો, પરંતુ કપડાં ના બદલો તો કોઈ વાંધો નથી. મિત્રો, હા, પણ એક વાત તમને જરૂર કહીશું કે જો તમે તમારી સાંજની પૂજા કરતા પહેલા એને સવારે પૂજા કર્યા બાદ શૌચાલયમાં પ્રવેશ્યા હો તો તમારે સ્નાન અવશ્ય કરવું જોઈએ. કે એકવાર જો તમે શૌચાલયનો ઉપયોગ ન કર્યો હોય અને ફક્ત તમારા બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો પછી તમે તમારા હાથ અને મોં ધોઈ શકો છો અને સાંજની પૂજા કરી શકો છો. તો મિત્રો, આ તમને થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે ફક્ત વાસ્તુશાસ્ત્ર મુજબ જ છે, કહેવામાં આવ્યું છે. તો મિત્રો, સાંજની પૂજામાં તમે સ્નાન કરો કે ન કરો તે જરૂરી નથી, પરંતુ તમારે તમારા હાથ, પગ અને મોં ધોવા જોઈએ. ત્યારે આ પૂજા તમારા માટે સફળ થઈ જશે. તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. જેમ કે જ્યારે પણ તમે શૌચાલય અથવા બાથરૂમમાં જાઓ છો તો તમારે ત્યાં જ શુદ્ધિકરણ કરવું જોઈએ. મિત્રો, સાંજે હાથ, પગ અને મોં ધોઈને પછી પૂજા કરો તો તે પણ ખૂબ જ શુભ ફળ આપે છે. મિત્રો, ઉદાહરણ તરીકે કે ઉનાળાના ગરમીના દિવસોમાં ઘણી વ્યક્તિઓ 2 ટાઈમ સ્નાન કરે છે, તેથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે સાંજની પૂજામાં આપણે કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ. આપણે સમજી શકતા નથી કે સાંજની પૂજા વખત દીવો પ્રગટાવવાનો સમય કયો છે. તો મિત્રો, જો જે પૂજામાં દીવો કરવામાં આવે છે તે પ્રદોષકાળ એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે આપણે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તમારા જેવા લોકોને પણ પ્રશ્ન છે કે આપણે મિત્રો, દરેક ઋતુમાં સાંજના સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે. જેમ કે શિયાળો હોય તો 5:30 વાગ્યે સૂર્ય આથમી જાય છે અને ઉનાળાની ઋતુમાં સૂર્યાસ્તનો સમય 6:30 થી 7 સુધીનો હોય છે.
તો મિત્રો ક્યારેક એવું પણ બને કે ઉનાળામાં મિત્રો ક્યારેક એવું પણ બની શકે કે ઉનાળામાં 7:30 નો સમય પણ સૂર્યાસ્તનો સમય હોય છે. તો મિત્રો દરેક સમયનું હવામાન બદલાય છે એટલે આપણને એક જ સમય રાખવો બહુ અઘરું થશે. આપણે દીવો પ્રગટાવી શકીશું નહીં. તેથી તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે સાંજનો દીવો કરો છો તો હંમેશા જ્યારે જ સૂર્યાસ્ત થાય છે ત્યારે તમારે દીવો પ્રગટાવવાનો છે. તો મિત્રો હવે તમારા મનમાં એ પણ પ્રશ્ન થતા હશે કે તમારે સાંજના સમયે કેટલા દીવા કરવા જોઈએ. તો મિત્રો સંધ્યા દીવો ક્યારે કરવા કે શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે તમારે દરરોજ સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજા તરફ એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. કારણ કે સાંજના સમયે માતા લક્ષ્મી અને તેની બહેન દરિદ્રતા સાંજે આ પૃથ્વી પર ભ્રમણ કરે છે. એટલે કે સાંજના સમયે તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે. તેથી જે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે, જે ઘરનો મુખ્ય દરવાજો એકદમ સ્વચ્છ રહે છે, તે ઘરમાં મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો નથી પ્રગટાવવામાં આવતો અને ઘરના મુખ્ય દ્વાર પર ગંદકી ફેલાયેલી હોય છે, ત્યાં દેવી લક્ષ્મીની બહેન દરિદ્રતા પ્રવેશ કરે છે. એટલા માટે તમારે હંમેશા સાંજે મુખ્ય દ્વાર સ્વચ્છ રાખવું જોઈએ અને એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. અને હા મિત્રો, જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવતી વખતે તમારે દીવા નીચે થોડા ચોખા રાખવા જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ આપણા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને આપણા ઘરમાં જે પણ વાસ્તુ દોષ છે તે પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. એટલે કે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી આપણને આપણામાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે અને જો પિતૃદોષ હોય તો તે પણ દૂર થાય છે. જો આપણા ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરના બધી સમસ્યાઓ દૂર થાય છે. અને મિત્રો આ સિવાય જો તમારા ઘરમાં અશાંતિ છે તો જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ દીવો પ્રગટાવો છો તો તમારા ઘરની અશાંતિ દૂર થશે અને જો તમારા ઘરમાં બીમારીઓ છે તો તે પણ દૂર થઈ જશે અને તમારું ઘર સુરક્ષિત રહેશે. આનાથી ગ્રહોની તકલીફો પણ દૂર થશે અને તમને આર્થિક સંકડામણમાંથી મુક્તિ મળશે. મિત્રો સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવાથી ઘણો ફાયદો છે. કહેવાનો મતલબ એ છે કે આપણા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી આપણને બધી જ તકલીફોમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો હવે આપણે બીજો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ તેની વાત કરીએ. તો મિત્રો આપણે બીજો દીવો પ્રગટાવવાનો છે આપણા ઘરની તુલસી માતા પાસે. મિત્રો હિન્દુ ધર્મમાં એવું કોઈ ઘર નથી કે જે ઘરમાં તુલસીનો છોડ ન લગાવ્યો હોય. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જે કોઈ સાંજે તુલસીના છોડ પર પાસે અંધારું રાખે છે તેના ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે અને તેના ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ રહેતી નથી, આવતી નથી. અને જે વ્યક્તિ સાંજના સમયે પોતાના ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેમની સાથે સાથે લક્ષ્મીનો પણ વાસ રહે છે. તેની સાથે ભગવાન નારાયણ ઘરમાં પ્રવેશ કરે છે. તો મિત્રો તમારે સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનો છે. દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ. તો મિત્રો તમારા ઘરના ઉત્તર પર્વ ખૂણામાં એટલે કે તમે તમારા ઘરમાં જ્યાં પણ હો ત્યાં મંદિર બનાવેલું છે તો મિત્રો તમે તમારા ઘરમાં દરરોજ 2-3 દીવા પ્રગટાવો. તમારા ઘરમાં દરરોજ 2-3 દીવા કરો. પછી શાસ્ત્રો પર વિશ્વાસ કરો. ઘરની બધી સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે. ઘરમાં કોઈ સમસ્યાનું પુનરાવર્તન કરીએ ને હજી પણ કહેશું કે તમે શનિદેવની સામે, ભૈરવ બાબાની સામે કે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે. મિત્રો શાસ્ત્ર પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ દેવી દેવતા માટે તેઓ પ્રગટાવીએ છીએ ત્યારે તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગટાવીએ છીએ. પરંતુ મિત્રો
હવે તમે વિચારશો કે આપણી પાસે ગાયનું ઘી તો નથી, તો મિત્રો ગાયના ઘીના નામે જે પણ ઘી મળે તે તમારે બજારમાંથી લાવવાનું છે, અથવા તો શુદ્ધ ઘી મળે તો ખૂબ જ સારું છે. મિત્રો જો તમારી પાસે ગાયનું શુદ્ધ ઘી ન હોય તો મિત્રો તમને ખૂબ જ ખબર જ હશે કે ગાયના ઘી બરાબર તલનું તેલ માનવામાં આવે છે. તો મિત્રો તમે દીવો કરવામાં તલનું તેલ પણ વાપરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. તમે તમારા ઘરમાં તલનો દીવો કરી શકો છો. તેનાથી ગાયના ચોખ્ખા ઘીથી દીવો કરો તેટલું જ પરિણામ મળે છે. તો મિત્રો તમે દરરોજ દીવો કરો તો તમારા ઘરમાં તલનું તેલ અવશ્ય વાપરો, કોઈ વાંધો નથી. તો મિત્રો બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે થોડું ઉપર કહ્યું હતું, પરંતુ જો તમે સમજી શક્યા ન હોય તો અમે તમને એકવાર કહી દઈએ કે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ દીવો કરો છો તો તમે જ્યારે પણ દીવો કરો છો ત્યારે તમારે દીવો સીધો જમીન પર ન રાખવો જોઈએ. દરરોજ ત્યારે તમારે દીવાની નીચે થોડા ચોખા રાખવાના છે અને તેના ઉપર દીવો રાખવાનો છે. જો તમારે ચોખા રાખવા ન હોય તો થોડાક ફૂલ પણ રાખી શકો છો. તેની નીચે જમીન પર મૂકો અને તેની ઉપર દીવો પ્રગટાવો. તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો તમારે એક બીજી વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તેની નીચે જે ચોખા રાખો છો તે ચોખા ખંડિત ન હોવા જોઈએ. એટલે કે ઘણા ચોખા અજાણતા પૂજા દરમિયાન ખંડિત ચોખા અથવા તો તૂટેલા ચોખા નીચે રાખે છે, જેના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો મિત્રો અક્ષતનો ઉપયોગ ભગવાનની પૂજામાં થાય છે. અક્ષતનો અર્થ એ છે કે તે ક્યાંય તૂટલો ન હોવા જોઈએ. એટલા માટે જ ભગવાનની પૂજામાં હંમેશા આખા ચોખાનો જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારા ઘરમાં ગરીબી આવશે. મિત્રો તમારા મનમાં વધુ એક પ્રશ્ન આવતો હશે કે જ્યારે આપણે દરરોજ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેની નીચે રાખેલા ચોખાનું શું કરવું જોઈએ? તો મિત્રો તે ચોખાના દીવાની નીચેથી લઈને તમારા ઘરમાં અમુક પોલિથીનમાં રાખો. તે ચોખા ધીમે ધીમે એકઠા કરતા રહો અને જ્યારે તે મહત્તમ થાય ત્યારે તમે તેને પક્ષીઓને નાખી શકો છો. જો તમે તેને એકત્રિત કરવા માંગતા ન હો તો જેમ જેમ તમે સાંજે દીવો પ્રગટાવો છો તે જ રીતે કાલે તે ચોખાના દેવાની નીચેથી ઉપાડીને પક્ષીઓને નાખી દો. તેનાથી તમને ખૂબ જ લાભ થશે અને તમારા સાક્ષાત અન્નપૂર્ણાની કૃપા રહેશે. તો મિત્રો તમે તમારા ઘરમાં જે દીવો કરો છો તે તમારે કોઈ કાગળ કે પ્લેટ ઉપર અથવા તો થાળીમાં રાખવાનો છે. જો આમ કરીશું અને ઘરમાં જે દીવો કરીશું, પ્રગટાવીશું, તેમનું તમને સંપૂર્ણ પરિણામ આપશે. તમે આ દીવો કોઈ પણ પાત્રમાં રાખી શકો છો, પરંતુ તમારે સીધો જ જમીન પર બિલકુલ રાખવાનો નથી. મિત્રો હવે પછીનો પ્રશ્ન એ આવે છે કે સાંજની પૂજા કરતી વખતે આખરે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? કારણ કે દીવો કરતી વખતે આપણને કોઈને કોઈ મંત્ર જાપ કરવો જ પડે છે. જો દીવો કરતી વખતે કોઈ મંત્રનો જાપ નથી તો કરીએ તો આપણને ઘણા બધા ફળો મળે છે. તો મિત્રો તમે દેવી દેવતા કે તમારા ઈષ્ટદેવ માતાજીના જાપ કરી શકો છો, અથવા તો કનૈયાના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. તમે દુર્ગા ચાલીસા, હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. દીવો પ્રગટાવતી વખતે એવું જરૂરી નથી કે દીવો પ્રગટાવવા માટે તમારે માત્ર મંત્રનો જ પાઠ કરવો જોઈએ. તમારા મનમાં જે પણ આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, તમે આ મંત્રનો પણ જાપ કરી શકો છો. ઓમ નમઃ શિવાય, તમે આ મંત્રનો પણ પાઠ કરી શકો છો. જ્યારે તમે ઈચ્છો ત્યારે શ્રી શિવાય નમસ્ત ભયમ મંત્રનો પાઠ પણ કરી શકો છો. તમારા મનમાં જે પણ મંત્ર આવે તે કોઈ પણ મંત્રનો પાઠ કરી દીપ પ્રગટાવી શકો છો. પરંતુ તમારે દીવો પ્રગટાવતી વખતે મંત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો સંધ્યા વંદન કરી શકો છો. ત્યારે કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારેય મોંથી પૂજા ન કરવી જોઈએ, કેમ કે મૌન રહીને પૂજા કરવાથી આપણને સંપૂર્ણ ફળ મળતું નથી. તો મિત્રો શાસ્ત્રોમાં અનુસાર મંત્રો છે
તમને જણાવીશું કે શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવતી વખતે આપણે કયા મંત્રનો જાપ કરવો જોઈએ. તો મિત્રો, મંત્ર આ રીતે છે કે શુભમ કરોતિ કલ્યાણ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાદન દીપો હસ્તુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. તો મિત્રો, આ રીતે જાપ કરશો તો તમને બધા જ પાપોમાંથી મુક્તિ મળશે અને બધા દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે અને તમારા ઘરમાં હંમેશા ધન પ્રાપ્તિનો વાસ થશે અને તમારા જીવનમાં હંમેશા પ્રકાશ રહેશે. આ મંત્ર ખૂબ જ સરળ છે. હા, તમને પહેલી વાર વાંચવામાં થોડો અઘરો લાગશે, પરંતુ જ્યારે તમે આ મંત્રને નિયમિત જાપ કરશો તો તમને આ મંત્ર બહુ જ ઝડપથી યાદ રહેશે. જો તમને આ મંત્ર યાદ ન રહે તો તમારે તેને કોઈ કાગળ પર લખી લેવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. તો પણ તમને તેનું સંપૂર્ણ પરિણામ મળશે. તો મિત્રો, આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો આવી અનેક ટિપ્સ જાણવા માટે, વાસ્તુશાસ્ત્ર, વાસ્તુદોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જય માતા લક્ષ્મી કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ.